પ્રદૂષણ વધતા આસપાસની હવા પણ ખરાબ થવા લાગી છે અને તેને લઈને ઓક્સિજનની અછતના કારણે લોકોને શ્વાસ સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જોકે આ સ્થિતિમાં વાતાવરણની ખરાબ હવાને આપણે નિયંત્રિત કરી શકીએ તેમ તો નથી, પરંતુ લોકો હવે ઘરમાં આવનારા પ્રદૂષણ અને ઝેરીલા પદાર્થોથી બચવાના પગલાં રૂપે ઘરની પ્રિમાઇસીસમાં છોડ લગાવવાનું પ્રમાણ વધારી રહ્યા છે. ખાસ કરીને શિયાળાની ઋતુ શરૂ થતાં જ હવે ઇન્ડોર પ્લાન્ટની માંગમાં ખૂબ જ વધારો થયો છે. દરેક ઘરમાં હવે રૂમ, બાલ્કની, ડ્રોઈંગ રૂમ, બારી કે નાના પાર્ટમાં તમને ઇન્ડોર પ્લાન્ટ જોવા મળશે અને આવા છોડને તમે ઘરના દરેક ખૂણામાં રાખી શકો એમ છો. कुलदीप सिंह। इंडोर प्लांट में ज़्यादातर ऑक्सीजन प्लांट होते हैं। ऑक्सीजन के अलावा इसमें क्या है, खूबसूरती भी दिखता है अपना हरा भरा वगैरह। और ये कम से कम 300 से लेकर 500 600 प्लांट जैसे रहते हैं इंडोर प्लांट में। થોડો પણ સૂર્યપ્રકાશ આવતો હોય ત્યાં આ છોડ સરળતાથી વિકસિત થાય છે અને તેને માવજત પણ થોડી ઘણી જ જરૂર પડે છે. તેના માટે વધારે સમય ખર્ચ કરવો પડતો નથી. વળી આ છોડ દેખાવમાં જેટલા સુંદર છે તેટલા જ તેના ફાયદા પણ છે. ઓછામાં ઓછા 12 કલાકથી લઈને 24 કલાક સુધી સતત ઓક્સિજન આપનારા ઇન્ડોર પ્લાન્ટની ડિમાન્ડ હવે દરેક વર્ગના લોકોમાં વધી રહી છે. દિવસભર ઓક્સિજન આપવાની સાથે તે હવામાંથી કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા હાનિકારક ગેસને પણ દૂર કરે છે, જેથી ઘરની શોભા વધારવા માટે વપરાતા ઇન્ડોર પ્લાન્ટ્સની ઉપયોગિતા આજના યુગમાં બદલાઈ રહી છે. तो देखा जाए तो 300 से लेकर 500 800 1000 1500 उसमें साइज पे डिपेंड करता है, छोटा प्लांट बड़ा प्लांट के हिसाब से। 24 आवर्स में आएगा। जैसे अपना हो गया अरी का पाम होता है। फिर थोड़ा कम रहेगा, जैसे 12 घंटे वाला जीजी प्लांट आता है इसको, और स्नेक प्लांट आता है। इसका दूसरा नाम जैसे मदर इन लॉ वगैरह बोलते हैं। तो डाइफन आते हैं। डाइफन तो ऑक्सीजन इतना नहीं देता है, लेकिन खूबसूरती के लिए ज़्यादा बेस्ट रहता है। ઇન્ડોર પ્લાન્ટમાં ખાસ કરીને જેજેટ પ્લાન્ટ, એંગ્લોનેમા, શતાવરી, સ્નેક પ્લાન્ટ, રબર પ્લાન્ટ, સ્પાઈડર પ્લાન્ટ, મની પ્લાન્ટ, એરિકા પાલ્મ, એલોવેરા અને ઇન્ડોર જામિયા જેવા પ્લાન્ટ કે જે ઓછા અથવા તો નહિવત તડકામાં પણ અથવા તો ઘરની એવી જગ્યાએ કે જ્યાં ઓછા પ્રકાશમાં પણ વાંચી શકાય છે એવા રૂમમાં પણ સરળતાથી વિકસિત થાય છે તેવા પ્લાન્ટ લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ઘરમાં લગાવાતા અન્ય પ્લાન્ટ્સની સરખામણીમાં ઇન્ડોર પ્લાન્ટ ઓક્સિજન વધુ આપતા હોવાને કારણે કોરોના કાળથી જ તેમનું ચલણ ધીરે ધીરે વધી રહ્યું છે. જો કે ખાસ કરીને શિયાળામાં તેનો ઉપયોગ ખાસ વધ્યો છે. इंडोर प्लांट में मैम देखा जाए तो मेरे पास से 100 से लेकर 150 200 तक प्लांट डेली बिक जाते हैं, कम से कम में। इसके बाद में इसको का इंडोर भी रख सकते हैं आप। जैसे ओपन इंडोर है अपना, धूप नहीं आना चाहिए, तो ओपन इंडोर को मतलब छाया में प्लांट आप रख सकते हैं। एसी में भी चलता है प्लांट अपना इंडोर वाला, लेकिन एसी में थोड़ा लाइफ कम हो जाता है क्योंकि ज़्यादा उसमें ठंडापन बना रहता है।